નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કાશીના એક અભિમાની પંડિત, જેને વેદ, શાસ્ત્ર, 18 પુરાણ, ગીતા અને કોઈ પણ પ્રકારનું ધર્મશાસ્ત્ર હોય, ધર્મ પુસ્તક હોય, આ બધું જ એને કંઠસ્થ કરી લીધેલું. અને આ કંઠસ્થ કર્યા પછી આને એટલું બધું અભિમાન આવી ગયું કે મને આ જગતમાં હરાવનાર કોઈ નથી. તો આને જ્ઞાનનું અભિમાન નહોતું, અને જ્યાં જાય અને ત્યાં એ શાસ્ત્રાર્થ કરે. ત્યારે એ મોટા મોટા રજવાડામાં જતો હતો કે એને એક કટેવ હતી કે જ્યાં જાય શાસ્ત્રાર્થમાં એને કોઈ હરાવી ના શકે, તો એ રાજાના ત્યાંથી એક ગાય લે, અને એ ગાયના જે શિંગડા હતા ને, શિંગડા સોનાના પતરાથી મઢીને રાજાને ગાય આ વિદ્વાનને આપવી પડે. તો આ વિદ્વાન મોટા મોટા રજવાડામાં જતો હતો, અને એને ઘણા બધા રજવાડામાં જઈને ઘણા બધાને હરાવી દીધા હતા, કંઈ એની પાસે બધું જ જ્ઞાન હતું. જેવી રીતે આપણે જોઈએ કે અષ્ટવક્રની જનક રાજાના દરબારમાં પણ આવું જ થયેલું હતું. તો જનક રાજાને એક સ્વપ્ન આવ્યું હતું, અને એ સ્વપ્નમાંથી આખી વાત ઊભી થઈ કે જનક રાજાને એવું સ્વપ્ન આવ્યું કે મારા રાજ્ય ઉપર યુદ્ધ થયું છે અને હું હારી ગયો છું, અને હું એ મિથિલા છોડીને ભાગી ગયો છું. હવે હું ભાગતા ભાગતા હું ભિખારી બની ગયો છું, અને ભિખારી બની હવે મને ભૂખ પણ લાગી છે, મારી પાસે કપડાં પણ મેલા થઈ ગયા છે, મારે ખાવાના ફાંફા છે. હવે શું કરું? ત્યાં એક ગરીબ ઝૂંપડી પાડી ગયા, અને ત્યાં જઈને આમને ઝૂંપડીનો એ જે દરવાજો હતો એ ખખડાવ્યો હતો. અંદરથી એક વૃદ્ધ માજી નીકળ્યા, અને એ વૃદ્ધ માજીને હવે આ જનક રાજાએ કહ્યું કે મને બહુ ભૂખ લાગી છે, મને કટકો રોટલો ખાવા આપો, મારાથી હવે ભૂખે સહન નહોતું. તો માજી કે તમે કોણ છો? ભાઈ કે હું એક ભિખારી છું, પણ મને બહુ ભૂખ લાગી છે. ત્યારે માજીએ એક સૂકો રોટલો આ જનક રાજાને ખાવા આપ્યો, અને જનક રાજાએ જેમ સૂકો રોટલાની બાજુમાં પાણી હતું, જનક રાજાએ કે પાણીનો રોટલો ખાઈ લો. પણ જ્યાં રોટલાના ટુકડા કર્યા અને ટુકડા કરીને આમ પલાટી બાંધીને બેઠા હતા ને, ઢીંચણ ઉપર રોટલો મિલ્યો તો ત્યાં એક કૂતરું આવ્યું, એ કૂતરું રોટલો લઈ ગયું. હવે જનક રાજાએ વિચાર કર્યો કે આવું તો મેં શું કર્યું છે, મારા મોઢામાં આવેલો કોડિયો જતો રહ્યો. પછી જનક રાજાએ બધા વિદ્વાનોને પંડિતોને ભેગા કર્યા છે, અને પછી જ્યારે આનો સત્યનો ઉત્તર નહીં મળી શકતો, ત્યારે છેવટે જનક રાજાએ કીધું કે જે શાસ્ત્રાર્થમાં જે હારશે અને જે જીતશે એને હું 1000 સોનાના શિંગડાવાળી ગાયો આપીશ. ત્યાં તો પછી અષ્ટવક્રના પિતા સાંજના 5 વાગ્યાનો ટાઈમ થવાયો, પણ એમને ઘરે ખબર કે મારા પિતા હારવાની તૈયારીમાં જ છે, કે એ પણ મહાન જ્ઞાની હતા. ત્યાં અષ્ટવક્રાએ પછી એની માને કહ્યું મારે જો ઓગણીને અષ્ટવક્રા ત્યાં આવે છે. ત્યારે અષ્ટવક્રા 8 અંગેથી વાંકા ચૂંકાવે છે, મતલબ આપણે કે ઊંટના 18 વાંક્યા, એવા અષ્ટવક્રા વાંકા ચૂંકા હોય છે. તો એમને જોઈને સભાવાળા બધા હસવા માંડે છે, રાજા જનક ખુદ હસવા માંડે છે. ત્યારે અષ્ટવક્રાએ કીધું છે કે હે રાજા જનક, તું પણ ચમારશે, અને તે જે વિદ્વાનોને બોલાવ્યા ને એ પણ ચમારશે. આમાં તમે હજુ મનુષ્ય બને, તમે ચમાર જ્ઞાતિના જ છો. તમે વિદ્વાનો બન્યા નથી, તમે પંડિતો બન્યા નથી, તમે સંતે બન્યા નથી, તું રાજાય નથી, તું ચમાર રાજા છે. વિચાર તો કરો અષ્ટવક્રની કેટલી જીગર કહેવાય. હવે 15 વર્ષના અષ્ટવક્રા અને 60 થી 70 વર્ષના જનક રાજા, તો એમને કહ્યું કે તું પણ ચમાર છે. ત્યારે જનક રાજાએ કીધું કે મને માફ કરો, આ ચમાર એટલે શું? ત્યારે અષ્ટવક્ર કહે છે કે હે જનક, મારી વાત તો સાંભળ.
બહારનું જ્ઞાન નકામવું પડશે, બહારની પંડિતાઈ નકામવી પડશે, કે બહારનું જ્ઞાન છે ને એ આ દેહથી છૂટી શકતું, આ દેહને છોડી શકતું નથી. એટલે જ્યાં સુધી તમારા અંદર આ દેહ પડ્યો છે, હું શરીર છું એ પડ્યું છે, ત્યાં સુધી ચામડીનો તમને મોહ છે ત્યાં સુધી તમે ચમાર જ કહેવાઓ. તો હવે આ તો વાત આપણે આગળ ચર્ચા કે બહુ લાંબી વાત છે, પણ હવે આપણે શું કે આ પંડિત જે કાશીનો પંડિત હતો, આને એક લાલચ આવી ગયેલી ને એને જ્ઞાનનું અભિમાન થયું, પણ ખ્યાલ છે કે ભાઈ આ જગત છે, જગતમાં શેરના માથે સવા શેર તો હોય. તો આ કાશીના પંડિત ફરતા 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 છે જામનગર મહારાજાના દરબારમાં આવી ગયા, અને ત્યાંથી આવ્યા પછી જામનગરના મહારાજે, અને આ તો જ્યાં ત્યાં એમને ચેલેન્જ જ ફેંકે છે કે મહારાજા હું આવ્યો છું, મારી પાસે તમારા રાજના જે વિદ્વાનો હોય, શાસ્ત્રીઓ હોય, કોઈ એવા પંડિતો હોય એવા લોકોને બોલાવો, મારે શાસ્ત્રાર્થ કરવાનો છે, અને જો મને કોઈ હરાવે તો મેં જેટલી ગાયો મારા ઘેર બાંધી છે કાશીમાં એ બધી ગાયો હું એને અર્પણ કરી દઉં, અને મને જો કોઈ પણ ના હરાવી શકે તો તમારે મને એક સોનાના શિંગડાવાળી ગાય આપવાની. તો જામનગર નરેશે વિચાર તો કર્યો કે હવે વિચાર તો કરવો જ પડશે ને. તેને 15 દિવસની મુદત આપી, અને 15 દિવસમાં કે તમે મારા રાજમહેલમાં રોકાઓ, 15 દિવસમાં આપણે આ શાસ્ત્રાર્થ કરશું. તો જામનગર નરેશે એમના માણસોને મોકલીને જ્યાં પંડિતો હતા, જ્યાં વિદ્વાનો હતા, જ્યાં શાસ્ત્રોને જાણવાવાળા હતા, જ્યાં આવા બધા જ માણસોને, જે જ્ઞાની પુરુષો હતા, આવા બધા જ માણસોને એમને આમંત્રણ આપી દીધું કે ભાઈ આ દિવસે તમારે રાજમહેલમાં આવવાનું છે અને ત્યાં શાસ્ત્રાર્થ થવાનો છે. તો હવે એ દિવસની બધા રાહ જોઈ રહ્યા હતા, પણ એમને જનક રાજા સામે એવું પણ કહેવાયું કે આ કાશીના પંડિત છે અને અમને ઘણી બધી જગ્યાએ શાસ્ત્રાર્થમાં બધાને હરાવેલા છે, કારણ કે આમની જોડે વેદ, પુરાણ, શાસ્ત્ર, ઉપનિષદો અને સંત મતના જે પુસ્તકો આવે, ધાર્મિક જે પુસ્તકો, એ બધું જ અમને યાદ કરેલું છે. ત્યારે બધા વિચાર તો કરવા માંડે કે કામ તો કાઠું છે, પણ હવે મહારાજાએ જો જામનગરના નરેશ આપણને આમંત્રણ આપે તો જવું પડે. હવે ત્યાં જશે, હવે ત્યાં આ જ જામનગરના મહારાજાના જે જામનગરમાં જ એક ગરીબ ઘરનો બ્રાહ્મણ એ ત્યાં રહે. હવે એને આ વાત સાંભળેલી, પણ પછી એના ત્યાં શું છે કે મૂળ ગરીબ બ્રાહ્મણ હતું, એટલે એને શેઠની હાટડીએ જવું પડે, ત્યાંથી કંઈક લાવવું પડે. અને હવે આ જે ગરીબ બ્રાહ્મણ છે એ ચાવલ લેવા એટલે કે ચોખા લેવા શેઠની દુકાને જાય છે, અને શેઠને કહે છે કે મને ચોખા આપો, મારે મોડું થાય છે, મારે થોડું ઉતાવળનું કામ છે. એટલે શેઠે આ ગરીબ બ્રાહ્મણને કીધું કે શું મહારાજાના દરબારમાં તમારે પણ શાસ્ત્રાર્થ માટે જવાનું છે? હવે પેલો ગરીબ બ્રાહ્મણ કે યાર હું ખેત મજૂરી કરીને જીવન જીવું છું, અને મને આ બ્રાહ્મણની જે કર્મકાંડ છે એમાં ખાસ મને ખબર પડતી નથી, પણ હવે હું ત્યાં જઈને શું કરું? પણ હવે બધાય બ્રાહ્મણોને બોલાવે છે, હું પણ બ્રાહ્મણ છું તો હું પણ જાઉં. હવે પછી ઘરે આવે છે, ને ઘરે આવીને એની પત્નીને વાત કરે છે કે મારે આજે જામનગરના જે મહારાજા છે એમના ત્યાં જામનગરના રાજ્યમાં મારે જવાનું છે. હવે એમની પત્ની કે તમે શું ગુનો? કે મેં ગુનો કંઈ કર્યો નથી, પણ આજે કાશીના એક મહાન વિદ્વાન આપવાના છે અને સ્પર્ધા થવાની છે કે એમને જો કોઈ હરાવે તો એની પાસે જેટલી સોનાના શિંગડાવાળી ગાયો છે એ બધી આપી દે, અને એને જો કોઈ હરાવી ન શકે તો આપણા જામનગરના મહારાજા એને એક સોનાના શિંગડાવાળી ગાય એમને આપવી પડે. હવે એની પત્ની કે તમે જઈને શું કરશો? કે ભાઈ હું ભણ્યો નથી, પણ મારો અનુભવ વધારશે. અને વાત પણ સાચી છે કે બહારનું જ્ઞાન કોઈ કામ આવતું નથી, તમારો અનુભવ એ જ તમારી પ્રગતિ. કહેવાય છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. તો અનુભવ એ જ મહાન સત્તા છે.
અનુભવ એ જ મહાન જ્યોતિ છે, અનુભવ એ જ રોશની છે. બાકી ક્યાંય શાસ્ત્રોમાં રોશની નથી, શબ્દોમાં રોશની નથી, કે તમે કોઈ પણ શાસ્ત્ર તમે કંઠસ્થ કરી લો, વેદ, પુરાણ, ગીતા કે કોઈ પણ ધાર્મિક શાસ્ત્ર તમે કંઠસ્થ કરી લો, એમાં અનુભવ નથી, એ અંધકાર જ છે. તો આને હવે ઠીક છે, ગરીબોને પણ એને થોડો ઘણો અનુભવ હતો, એટલે ખેતીવાડીનો પણ કંઈક એનામાં કંઈક તો જ્ઞાન પડી હતું. હવે અહીંયા હેગડે ઠાઠ જનક રાજાનો દરબાર ભરાણો છે. બધા બ્રાહ્મણોને પોતપોતાના સ્થાન આપવામાં આવ્યા છે, અને જામનગર નરેશ પોતાના સિંહાસન ઉપર બેસી રહ્યા છે. બાજુમાં જે આ કાશીથી પંડિત આવ્યો હતો એના માટે પણ આસન બનાવી દીધું છે. હવે અહીંયા કેટલા વિદ્વાનો બેઠા હતા, કેટલા પંડિતો બેઠા હતા, એમાં ભાઈની એન્ટ્રી થાય છે કે એના કપડાના ઠેકાણા નહીં, એના માથાના ઠેકાણા નહીં. એક મૂળ બચપનથી જે ગરીબ જ હતો, એટલે કપડાના મેલા ઘેલા કપડાં, દાઢી વધી ગયેલી, માથાના વાળમાં નકરી માટી ભરેલી, આવો મજૂરી વર્ગનો માણસ જેવો આ બ્રાહ્મણ. ત્યાં એટલે બધાની નજર જેમ અષ્ટાવક્રા પર બધાની નજર પડી, એમ બધાની નજર આના પર પડી ગઈ. તો બધા હસવા માંડ્યા. ત્યારે આ બ્રાહ્મણે કીધું કે ભાઈ, પોપટને તમે જો રામ રામ શીખવાડો તો એ રામ રામ બોલે. પોપટને તમારા ઘરે મહેમાન આવે ને તમે પોપટને શીખવાડો કે વેલકમ, એટલે પોપટ વેલકમ બોલે. પણ એ રામ રામનો અર્થ શું થાય છે, એ વેલકમનો અર્થ શું થાય છે, આવો પધારો એનો અર્થ શું થાય છે, એ પોપટને ખ્યાલ ના આવે કે તમે એને પઢાયો છે. અને પછી એને કીધું કે પઢો રે પોપટ રાજા પ્રેમના, સતી સીતા પઢાવે. તો સીતા પઢાવે કે કોઈ બીજો પઢાવે, પણ જે શબ્દો બહારના છે એ શબ્દો અહંકાર જ લાવે છે. આ બ્રાહ્મણે આવી વાત કરી દીધી. હવે પહેલાંને તો જ્ઞાનનું અભિમાન હતું, અને એને એમ થયું કે મહેલો ગેલો માણસ શું કરે. પણ અહીંયા જામનગરના નરેશને એક તકલીફ એવી હતી કે ભલે આવો તો આવો, ભવિષ્યમાં કામ આવી જાય તો. અને જો સોનાના શિંગડાવાળી ગાયનો સવાલ નહોતો, રાજ્યની વિદ્વાનનો કિંમત હતી કે આના રાજ્યમાં કોઈ વિદ્વાન નથી. તકલીફ અહીંયા પડતી હતી. ત્યારે પછી જામનગરના મહારાજા આ ભાઈને બોલાવે છે, ગરીબ બ્રાહ્મણને બોલાવે છે, અને કે તમારું આસન તમે ગ્રહણ કરી લો. ત્યારે આને કીધું ભાઈ મારું આસન બીજા નહીં, મારું આસન વચ્ચે જ મારે આસન ગ્રહણ કરવું છે. વચ્ચે એને આસન આપ્યું. એટલે બધાને એમ થઈ ગયું કે જામનગરના મહારાજને ચિંતા હતી કે આને શું આવડશે, આ શું શાસ્ત્રાર્થ કરશે. ત્યારે પછી એને પેલા જે પંડિત આવ્યો એ પંડિતને કહ્યું કે હવે આપણે શાસ્ત્ર શરૂ કરીએ. પંડિત કે હા. તો કે બોલો પહેલાં તમે પ્રશ્ન પૂછો છો કે પહેલાં હું પૂછું. હવે પંડિતને તો બહારનું જ્ઞાન થયું, એને તો અહંકાર, એનો અહંકાર તો આસમાને ચડી ગયેલો હતો કે ક્યાંયથી પાછો આવ્યો નથી. તો એને થઈ ગયું કે હવે મારા પ્રશ્નનો ક્યાં જવાબ આપી શકો, પણ પહેલાં એનો પ્રશ્ન મને પ્રશ્ન પૂછે, એનો જવાબ હું આપી દઈશ. ત્યારે પહેલાં પંડિતે કહ્યું કે સારું ભાઈ, પહેલો પ્રશ્ન તમે મને પૂછો, એનો જવાબ હું તમને આપી દઈશ. ત્યારે પછી આ બ્રાહ્મણે એક પ્રશ્ન પૂછ્યો કે આડી વાગે, ઊભી વાગે. આમ આડી હોય તોય વાગે, ઊભી હોય તોય વાગે. પછી કાપી નાખો તોય વાગે, અને પછી એને બાળી નાખો તો ન વાગે. અને આ છે અસંગની સાખી. આડી વાગે, ઊભી વાગે, વાઢે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં, આ સંગતની સાખી. હવે
જામનગર નરેશના દરબારમાં જેટલા પણ પંડિતો બેઠા હતા, જેટલા વિદ્વાનો બેઠા હતા, બધા વિચારવા પડી ગયા કે આ શું કહેવાય. એ પંડિત જ્યાં આવ્યા તો જેને અહંકાર તેને ફરતી કીધું કે ભાઈ ફરતી તમે મને કહો, તમે મને શું કહેવા માંગો છો. ત્યારે આ પંડિતે ફરતી કીધું કે આડી વાગે ઊભી વાગે, વાગે કાપી નાખી, બાળ્યા પછી તે બોલે નહીં, અને આ સંગતની સાખી. પણ પહેલાં એ વિચાર કરે આવું તે મેં મારા જીવનમાં કોઈ ધર્મ પુસ્તકમાં વાંચ્યું નથી, કોઈ ગ્રંથમાં વાંચ્યું નથી, કોઈ વેદોમાં વાંચ્યું નથી, કોઈ ઇતિહાસમાં વાંચ્યું નથી, અને આ ક્યાંથી આવ્યું. ત્યારે પહેલાં પંડિત કહે હું તમને સમય આપું, એટલે કે મારે કલાકનો સમય જોઈએ, કલાક નહીં 2 કલાકનો સમય આપું. પછી તો જામનગરના મહારાજ રાજાને તોડા છૂટી ગયા. વાહ ભાઈ વાહ, વાહ બ્રાહ્મણ વાહ. હવે પેલો હલવાણો કે એને તો બધું પુસ્તકનું જ્ઞાન હતું, એનો અનુભવ તો હતો જ નહીં. છેવટે હારી ગયો, અને પછી એને કીધું, જામનગર નરેશના પગે લાગી ગયો કે બાપજી મહારાજા હું હારી ગયો છું, પણ હવે આ તમારા જે ગામના બ્રાહ્મણ છે એને કાનો જવાબ તો મને આપે. ત્યારે પેલા બ્રાહ્મણે કીધું કે જે બહારનું જ્ઞાન હોય ને, તમે કંઠસ્થ કરેલું એ અનુભવી જ્ઞાન નથી. અને આ મારો જવાબ છે કે બોરડી. એટલે પહેલાં નથી કે લે આવી વાત, પહેલાંના મગજમાં પછી એન્ટ્રી તો પડી ગઈ કે બોરડીની તમે બોરડી ઈવન તમે એને બાજુમાં થઈને જાઓ એટલે બોરડી તમે ઊભી હોય તો એ વાગે, પછી તમે એને કાપો ને એ આડી પડે તો તમારા શરીર પર પડે તમને વાગે, અને પછી તમે એને બાળી નાખો એટલે ના વાગે. તો પહેલાંને થઈ ગયું કે હવે હું હારી ગયો. પ્રશ્ન સાવ સહેલો જ હતો, પણ એનો અનુભવ હતો અને પહેલાંનો અનુભવ નહોતો. એટલે સંતો કહે છે કે તમારો અનુભવ એ જ તમારી જ્યોતિ છે, તમારો અનુભવ એ જ તમારો પ્રકાશ છે, અને તમારો અનુભવ એ જ તમારું વિદ્વાનપણું છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.